તો ગાઈસ આપણા પરોઠા આવી ગયા છે અને અત્યારે જો આપણે ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ છે પરોઠાનો તો ચાલુ કરીએ. અત્યારે જો પરોઠા આવી ગયા છે ને અત્યારે મેં ટેસ્ટ કરીએ છીએ કેવો છે. અરે ગ્રીન ચટણી, રેડ ચટણી અને દહીં આવ્યું છે. તો સ્મિતભાઈ ટેસ્ટ કરીને કે આપને કેવો ટેસ્ટ છે. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જ છો? તમારું સ્વાગત છે મારા આજના વ્લોગમાં. તો અત્યારે 12:30 વાગી ગયા છે અને હું સ્કૂલેથી આવી ગઈ છું. તો અત્યારે મમ્મીએ છે ને મારા માટે સ્પેશિયલ બટેકા ભાત બનાવ્યા છે. પપ્પા માટે અને ભાઈ માટે અલગ બન્યું છે અને મને બટેકા ભાત ખાવાનું મન થયું હતું એટલે મમ્મીએ મારા માટે એ બનાવ્યા છે. તો ગાઈસ અત્યારે આપણે જમવા બેસીએ છીએ બટેકા ભાત અને સાથે મસ્ત લીંબુવાળા કાંદા. ગાઈસ જો અત્યારે બટેકા ભાત અને લીંબુવાળા મસ્ત કાંદા થઈ ગયા છે તૈયાર અને આપણે જમી લઈએ પહેલાં પછી તમને બધાને મળું. હેલો ગાઈસ, તો અત્યારે જો 4 વાગવા આવ્યા છે અને હું ઉઠી ગઈ છું. મેં જોયું તો ભાઈ સ્કૂલેથી આવી ગયા હતા અને એ આવીને છે ને બટેકા ભાત ખાય છે. એનો એઝ ઇટ ઇઝ કામ ટીવી જોવાનું ચાલુ થઈ ગયું છે. તો સ્મિત, પેપર હતું ભાઈને આજે. કેવું હતું પેપર? મસ્ત પેપર હતું. જય શ્રી કૃષ્ણ મમ્મી, શું કરો છો તમે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું બનાવો છો? બસ કાંઈ બનાવતી નથી, હું મારું રૂટીન કામ ચાલુ હોય એમનું. રૂટીન કામ કરે છે મમ્મી, તો આમાં જ બિઝી હોય. અને મમ્મી તારે પૌવા બનાવવાના છે હવે. મમ્મીએ મારી માટે પૌવા બનાવ્યા હતા, એ પૂરા થઈ ગયા છે કેમ કે સવારે સ્કૂલે હું પૌવા લઈ જાઉં, મને બહુ ભાવે. ચેવડો ઓછો ભાવે, પૌવા વધારે ભાવે. તો મમ્મી પૌવા બનાવી નાખે મારી હાટું અને બનાવ્યા તો એ પૂરા થઈ ગયા છે. તો મમ્મી પૌવા બનાવવાના છે તો ક્યારે બનાવશો? કાલ બનાવી દઈશ. અને માર્કેટે જઈ આવું. એવું છે, માર્કેટે જવાનું છે. હા, શાકભાજી લેવા જવું છે, પૂરા થઈ ગયા છે. તો ગાઈઝ અમારે છે ને એટલામાં માર્કેટ નથી, થોડું દૂર યોગી ચોક સાઈડ જવું પડે છે શાકભાજી લેવા માટે. તો મમ્મી આજે માર્કેટે જવાની છે. જોઈએ આપણે પણ પ્લાન કરીએ શું જવું છે કે નહીં. મમ્મી તો જવાની જ છે અને અત્યારે જો થોડોક શોપિંગ એ કરવાનો છે, નાસ્તો એ લેવાનો છે. તો હું વિચારું છું કે મમ્મી સાથે જઈને લઈ આવું. તો ગાઈઝ મમ્મી અત્યારે માર્કેટેથી સામાન લઈને આવી ગઈ છે અને મમ્મી લાવી છે તરબૂચ. તો આપણે કટ કરી નાખીએ પછી તરબૂચ ખાઈએ અને થોડીક વાર ફ્રીજમાં મૂકી દેવું. ને મારા સ્મિતભાઈ તો ચાલુ કરી દીધું છે તરબૂચ ખાવાનું ને થોડાક ફ્રૂટ્સ લાવી છે મમ્મી. તો મમ્મી નાસ્તામાં કાંઈ લાવી અમારા માટે? નાસ્તો જ કહેવાય ને, કેળા છે, તરબૂચ છે. તો ગાઈઝ અત્યારે ફ્રૂટ્સ લાવી છે અને સ્મિતભાઈ ચાલુ કરી દીધું. કેવું મીઠું છે? તો ગાઈઝ જો અત્યારે હું હોમવર્ક કરું છું ને સ્મિતભાઈ તરબૂચ તો ખાધું તો એમાંય જલજીરા નાખી, પાણી પીવે તો એમાંય જલજીરા નાખી. અમારા સ્મિતભાઈનું ખાવાનું જવું હોય. ગાઈઝ અત્યારે તરબૂચ ખાધું તો એમાં જલજીરા અને હવે પાણીમાં જલજીરા નાખીને પીવે છે. કાલે ગોલો ખાતો હતો તો એમાં કોકો નાખીને પીધો હતો. એટલે આવું જ ખાવાનું અમારા સ્મિતભાઈનું હોય. તો હવે સ્મિતભાઈને થોડુંક રીડિંગ એ કરાવવાનું છે આપણે, એને એક્ઝામ ચાલુ છે એટલે હજી એને કાંઈ કરવું નથી. હવે સ્મિતભાઈ જલજીરા વાળું હિન્દી લઈ લે અને વાંચવા બે જાય અડધી કલાક વાંચી લે. ગાઈઝ અમારે કાયમનું આજ હોય. સ્મિતભાઈને વાંચવું ન હોય ને મમ્મી એમ કે વાંચવા બેસ. એટલે જો હવે એને બુક્સ લઈને આપણે વાંચવા બેહાડીએ. એક તો છે અડી પસલી હાવ અને બોડીશ બતાવે છે. મેં શાકભાજી ને ફ્રૂટ લઈ આવી દીધા, હવે તારે ધોઈ નાખવાનું. ચાલ ગાઈઝ એ કામ મારું નથી, એ કામ મમ્મીનું છે. મારું કામ છે સ્ટડીનું. તો હવે એ કામ તારે કરવાનું છે. કામ મને કરવા લાગવું પડે ને તારે. હા તો આજે મેં તને હેલ્પ કરી કચરા પોતા કરવામાં. ખાલી પોતા જ મારી દીધા છો, કચરા નથી કાઢ્યા. પોતા મારી દીધા જ ગાઈસ મેં. તો હવે એક કામ કરી દીધું છે ને તો હવે એમ કે છે તું બીજું કામ પણ કરી દે. ગાઈસ અત્યારે ભાઈને નીચે જવું છે અને મમ્મીને રિક્વેસ્ટ કરે છે નીચે જવા દે, પણ મમ્મી હા નથી પાડતી. તો સ્મિત સ્ટ્રેટેજી અપનાવે છે નીચે જવાનું કહેવાની. તો સ્મિતને કંઈક ટેકનિક બતાવીએ. મમ્મીને એક એની ટ્રીક છે કે મમ્મી જ્યારે ફોનમાં વાત કરે ને ત્યારે એને રિક્વેસ્ટ કરવાની કે નીચે જવા દે, એટલે મમ્મી આ પાડી દે. પણ અત્યારે એક્ઝામ ચાલુ છે એટલે મમ્મી માયની નહીં. એટલે ભાઈ હવે બેઠા બેઠા ટીપોઈને ચાળા લે છે. સ્મિત શું કહેવાનું છે તારું? નીચે જવા દે. નીચે તો જવા નહીં જ દે અત્યારે. ભાઈ શાંતિથી બેસી ગયા છે
અને મમ્મી કંટાળીને અંદર વહી ગઈ છે, ક્યારોનો લોહી પીવે છે, નીચે જવું છે ભાઈને. એટલે આજ તો એ ટેકનિક કામ ન કરી કે ફોનમાં વાત કરે ત્યારે ભાઈ પૂછે ને મમ્મી હા પાડી દે. હવે જોઈએ સ્મિત નીચે જશે કે નહીં. અને અત્યારે હવે કાંઈ કામ નથી, સ્ટડી એને કરવું નથી કાલના પેપરનું. કાલ પેપર કેનું છે? હિન્દીનું. બધું આવડતું હશે ને તને? તો એને બધું આવડતું જ હોય. તો અત્યારે બસ જો ટીપાઈને ચાળા લે છે, પાટા મારે છે ને એવું કરે છે. તો હવે આનું તો આ ચાલુ જ રહે અમારે. ગાઈસ અત્યારે રિક્વેસ્ટ ચાલુ છે સ્મિતભાઈની, અને નીચે જવું છે. મમ્મી નીચે ગઈ છે, પાછળ મનાવવા ગયો છે નીચે જવા માટે, પણ એક્ઝામ ચાલુ છે એટલે નીચે જવાની તો ના છે સ્મિતભાઈને. અને જોઈએ શું કરે છે. કેમ સ્મિત, જા નીચે. હવે જવાનો દીધો એમ કે ને, જવાનો દીધો. અમે અત્યારે જો તૈયાર થઈ ગયા છે, પપ્પાનો વેઇટ કરીએ છીએ, બહાર જમવા જવું છે. તો અત્યારે બધા તૈયાર થઈને બેઠા છે ને ક્યારુંના વેઇટ કરીએ છીએ. પપ્પાએ કીધું હતું 1 કલાક પહેલાં કે હમણાં આવું. 1 કલાક થઈ ગઈ છે, હજી પપ્પા આવ્યા નથી. તો પપ્પાને હમણાં યાદ કર્યા ને પપ્પા આવી ગયા છે. પપ્પા તરબૂચ લઈને આવ્યા છે. આજે જ મમ્મી માર્કેટે ગઈ હતી તો તરબૂચ લઈને આવી હતી. અડધું તો ખવાઈ ગયું છે, ભાઈએ ખાઈ લીધું છે. અને બસ પપ્પા આવી ગયા છે તો હવે થોડી વાર ફ્રેશ થઈ જાય પછી જઈએ આપણે જમવા માટે. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈઝ અત્યારે અમે જો પરોઠા ખાવા હતા તો વેસુ પહોંચી ગયા છે. કંઈ પ્લાનિંગ નહોતો વેસુ આવવાનો, પણ અત્યારે જો વેસુ આવી ગયા છે ને હવે ગોતીએ છીએ પરોઠા માટે. અને મમ્મી કોઈ જગ્યાએ કહે છે ને રીલ્સ જોઈતી તો એનું અત્યારે પહેલાં તો ગોતીએ છીએ કઈ જગ્યાએ. મમ્મી કયું કીધું તે? સુજલ પરોઠા. સુજલ પરોઠા. તો હવે જો અત્યારે ગોતીએ છીએ અમે કઈ જગ્યાએ બેસ્ટ હોય તો ત્યાં બેસીએ. ગાડીની આગળ ઉભા રહી જાય આપણે આવીએ તા. ખબર હોય કે ઊભી રાખીએ છે તોય આવી જાય. એકારે 3 વ્યક્તિ હવે ઉતરી જાય ને પછી બધા ટેસ્ટ અલગ આવે, બધા અલગ આવે. એક રાજા રાણી એમાં ગઈ, બીજું શું કેવું? સૂર્યમુખી ખાવ છો? બીજો ઓર્ડર આપી હમણાં. એક રાજા રાણી આપી છે ને. તો ગાઈઝ અત્યારે ઓર્ડર આપી દીધો છે આપણે રાજા રાણીનો, અને ટેસ્ટ કરીએ કેવા છે અહીંયાના પરોઠા. હવે બસ જો આપણો ઓર્ડર આવે તો આપણે વિચારી લઈએ કે બીજો કયો ઓર્ડર કરવો છે. તો અત્યારે મેન્યુમાં બહુ બધા પરોઠા છે તો આપણે જોઈએ કયો ઓર્ડર કરીએ. સ્મિતભાઈને કયો ખાવો છે? સૂર્યમુખી. ખબર છે ટેસ્ટ કેવો છે પેલા સૂર્યમુખીનો? તો મમ્મી અત્યારે મેન્યુ જોવે છે કયો ઓર્ડર કરીએ. ને એક રાજા રાણી કહી દીધો છે એ આવે એટલે હવે બીજો આપણે કહીએ છીએ. તો ગાઈઝ આપણા પરોઠા આવી ગયા છે અને અત્યારે જો આપણે ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ છે પરોઠાનો. તો ચાલુ કરીએ. અત્યારે જો પરોઠા આવી ગયા છે ને હવે અત્યારે અમે ટેસ્ટ કરીએ છીએ કેવો છે. અરે ગ્રીન ચટણી, રેડ ચટણી અને દહીં આવ્યું છે. તો સ્મિતભાઈ ટેસ્ટ કરીને કે આપને કેવો ટેસ્ટ છે? ગરમ છે, ધીરે ધીરે હોય. કેવો ટેસ્ટ છે મમ્મી? 1 નંબર. પપ્પા કેવો ટેસ્ટ છે? સરસ છે. તો હવે હું ટેસ્ટ કરી લઉં કેવો ટેસ્ટ છે ગાઈઝ. સારો ટેસ્ટ છે ગાઈઝ. તો પહેલા આપણે જમી લઈએ. ગાઈઝ અત્યારે ફ્રેન્કી પાછી મંગાવી હતી અને હવે મમ્મીથી પૂરી થતી નથી અને ભાઈથી એ પૂરી થતી નથી. 2 પરોઠા ખાધા અને હવે ફ્રેન્કી પૂરી થાય નહીં. કેમ? મગાવી તો મગાવટાને મગાવી લીધી હતી, ન પૂરી થઈ હોય યોગ્ય પૂરી નો.
ગાઈઝ આજ માટે એટલું જ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય માતાજી, જય મુરલીધર.